વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, હમણાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તીર્થધામ ગઢપુરના ભૂતપૂર્વ મહંત અને કોઠારી અને યોગાનંદ સ્વામીની પરંપરામાં આવતા સદગુરુ ઘનશ્યામ ચરણદાસજીએ પગપાળા તીર્થયાત્રા કરવાને અર્થે સંઘ ઉપાડેલો છે. એ સંઘમાં કેટલાય એકાંતિક હરિભક્તો, બ્રહ્મનિષ્ઠ સંતો, માતાઓ, બહેનો તથા જયાબા અને લાડુબા સમાન સાંખ્યયોગી બહેનોએ ભાગ લીધેલો છે. શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી હરિ જે સ્થાન પર પ્રગટ થયા હોય, અર્થાત કે જે સ્થાન પર એઓએ જન્મ લીધો હોય, એ સ્થાનને તીર્થોનું પણ તીર્થ કહેવાયું છે. જેમ કે આપણા ગુજરાતની અંદર સિદ્ધપુર ક્ષેત્ર છે, જ્યાં આદિ સતયુગમાં શ્રીમદ નારાયણ ભગવાન કપિલ રૂપે પ્રગટ થયા હતા. બિહારમાં સિદ્ધાશ્રમ નામનું ક્ષેત્ર છે, ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન વામન રૂપે પ્રગટ થયા હતા. ઉત્તર પ્રદેશમાં આવેલ અયોધ્યામાં શ્રીમદ નારાયણ ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ થયા હતા. એ જ ઉત્તર પ્રદેશમાં મથુરા મંડલમાં ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. અને ઘોર કલિકાલમાં એકાંતિક ધર્મની સ્થાપના કરવાને અર્થે એ જ ભગવાન શ્રી હરિ એ જ ઉત્તર પ્રદેશમાં છપૈયા નામના ગામમાં સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. તો જે સ્થાન પર પરબ્રહ્મ પરમા પ્રગટ થયા હોય, એ સ્થાન તીર્થોનું પણ તીર્થ છે, એવું પુરાણોની અંદર લખેલું છે. આ સંબંધમાં પુરાણ સંહિતામાં એક કથા આવે છે. કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રયાગરાજને, જે પ્રયાગરાજમાં ગંગા છે, યમુના છે અને સરસ્વતીનું મિલન થાય છે, એવા એ પ્રયાગરાજને સમસ્ત તીર્થોના અધિપતિ તરીકે નિયુક્ત કર્યો. એટલે તીર્થોના રાજા તરીકે પ્રયાગરાજનો અભિષેક થયો છે. ભૂતલની ઉપર રહેલા બધા જ તીર્થો પ્રયાગરાજને પ્રણામ કરવા લાગ્યા અને એને કર આપવા લાગ્યા, એટલે કે ભેદ સોગાદ આપવા લાગ્યા. કેવલ એક મથુરા મંડલને બાદ કરતા બધા જ લોકો પ્રયાગની સન્મુખ નટમસ્તક થવા લાગ્યા. પ્રયાગ ક્ષેત્રએ મનોમન વિચાર કર્યો કે શ્રી કૃષ્ણ ભગવાને મને તીર્થોનો અધિપતિ બનાવેલો છે, તો આ મથુરા નામનું તીર્થ મારી સન્મુખ નટમસ્તક કેમ થતું નથી?
એણે જઈને ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી કે પ્રભુ, આ મથુરા તીર્થધામ મને કર આપતું નથી તથા મારી સન્મુખ એ નતમસ્તક પણ થતું નથી, એનું શું કારણ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રયાગરાજને કહ્યું કે પ્રયાગ, મથુરા તો મારું ઘર છે, મારા પ્રાગટ્યની ભૂમિ છે. એટલે જે સ્થાન પર હું પ્રગટ થયો છું, જે મારું ઘર છે, એ તને શા માટે કર આપે, તારી સન્મુખ શા માટે નતમસ્તક થાય? જે ઘરની અંદર હું રહું છું એ ઘર તો તીર્થોનું પણ તીર્થ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે પોતે જ્યાં પ્રગટ થયા છે એનો મહિમા કહેલો છે. આના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી હરિ જે સ્થાન પર પ્રગટ થયા હોય એ સ્થાન તીર્થોનું પણ તીર્થ છે. અને એવા સ્થાન તરફ જો પગપાળા યાત્રા કરવામાં આવે ને તો યાત્રાળુને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. અને ચાલીને તીર્થયાત્રા કરવામાં આવે ને તો 4 ગણા ફળની પ્રાપ્તિ થાય છે. અને આ વાત બૃહદ નારદીય પુરાણની અંદર લખેલી છે. જેમ બૃહદ નારદીય પુરાણના 62મા અધ્યાયના 32મા શ્લોકમાં વસુદેવતાઓ કહે છે કે પદે પદે અશ્વમેધસ્ય સ્યાદ ફલમ ગચ્છતો ગયા. અર્થાત જે પણ કોઈક મનુષ્ય પગપાળા તીર્થયાત્રા કરે છે એને પગે પગે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. અશ્વમેધ યજ્ઞ એટલે શું? જે અશ્વમેધ યજ્ઞ ભગવાન શ્રી રામે પાંડવોએ ઇત્યાદિ કે કરેલો હતો, એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ ભૂતલ પરનો સૌથી ધનાઢ્ય જે વ્યક્તિ હોય ને એ પોતાની સમસ્ત સંપત્તિ પણ જો આપી દે ને તો એના દ્વારા એક યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ ન થાય. એટલો મોટો આ યજ્ઞ હોય છે. હવે અત્યારે કલિયુગની અંદર તો અશ્વમેધ યજ્ઞનો નિષેધ છે. તો આપણે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? તો અહીં સરળ ઉપાય બતાવેલો છે. જે પગપાળા તીર્થયાત્રા કરે છે ને એને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. એટલે જેવો જે સ્થાન પર ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે, જે તીર્થોનું તીર્થ છે, અને એ સ્થાન તરફ પગપાળા જાય છે ને એના પુણ્યની તો કોઈ વાત કહી શકાય એમ નથી. એવા વ્યક્તિ તો કાયમને અર્થ જન્મ મરણ રૂપ સંસારમાંથી મુક્ત થઈ જશે. એ જ નારદ પુરાણના ઉત્તર વિભાગ 62મા અધ્યાયના 34મા શ્લોકની અંદર પણ કહ્યું છે, ગો યાને ગોવદઃ પ્રોક્તો હય યાને તો નિષ્ફલમ નર યાને તદ અર્ધમ સ્યાદ પદભ્યામ તચ્ચ ચતુર્ગુણમ. અર્થાત કે પગપાળા ચાલવાની શક્તિ હોવા છતાં પણ ગોયાન એટલે કે બળદગાડા વગેરે પર તીર્થમાં જવાથી ગોવધનું પાપ લાગે છે. અશ્વયાન એટલે ઘોડા ટાંગા વગેરે પર જવાથી તીર્થયાત્રા નિષ્ફળ જાય છે. નરયાન એટલે પાલખી ઇત્યાદિક પર જવાથી તીર્થનું અડધું ફળ મળે છે, પરંતુ પગપાળા ચાલીને જવાથી 4 ગણા ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પગપાળા તીર્થયાત્રા કરે છે ને એને 4 ગણા તીર્થયાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે એવું વસુદેવતાઓ અહીં કહી રહ્યા છે. એટલે પગપાળા જનારા યાત્રીઓએ
આ વચન જે છે એ આત્મસાત કરી લેવા. તમે લોકો એ તીર્થની અંદર જાઓ છો કે જે તીર્થની અંદર સાક્ષાત ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે, જે તીર્થનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલો છે, તો એવા તીર્થ તરફ તમે ગતિ કરો છો. તો જ્યારે તમે ચાલતા ચાલતા તીર્થયાત્રા કરો છો ત્યારે મનોમન ભગવાનની મૂર્તિનું સ્મરણ કરજો અને ભગવાનના નામનો જાપ કરજો. જો તમે આમ કરશો ને તો નિશ્ચિતપણે સંસારમાંથી મુક્ત થઈ જશો. આ પ્રમાણે ભક્તો પગપાળા તીર્થયાત્રા કરવાનો મહિમા શાસ્ત્રોની અંદર બહુ બતાવેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.